શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તમે અનેક પ્રયત્ન કરો પણ પ્રભુ બંધાય નહીં. અબાધિત બ્રહ્મ છે, સર્વતંત્ર સ્વતંત્ર બ્રહ્મ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યવાન છે. પણ એવા અબાધિત બ્રહ્મ પણ પોતાના નિજ ભક્તની આગળ બંધાય છે. આ એમની મધુરતા છે, આ એમનું માધુર્ય છે, જેમને કોઈ ના બાંધી શકે, જેમને કોઈ માપી ન શકે, જે અપ્રમેય છે. એવા અપ્રમેય પ્રભુ પણ જ્યાં જણાઈ જતા હોય, એવા અબાધ્ય પ્રભુ પણ જ્યાં બંધાઈ જતા હોય, ત્યાં પ્રભુનું આ માધુર્ય છે. અને એવા પ્રભુ કેવા તો કહ્યું, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. એ પ્રભુ આનંદ રૂપ છે અને એ એમની આનંદ રૂપતા કેવલ ને કેવલ પ્રભુના હૃદયની નથી જોવામાં આવી, કેવલ પ્રભુના મુખારવિંદની જોવામાં નથી આવી, કેવલ પ્રભુના નેત્રોની જોવામાં નથી આવી, કેવલ શ્રી કૃષ્ણના અધરોની જોવામાં નથી આવી, પણ આપાદ મસ્તક ભગવાન આનંદ રૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. સર્વાંગોથી પ્રભુ આનંદ રૂપ છે, આનંદ જ પ્રભુ છે. જેમ સૈંધવ ઘન એક સિંધા નમકનો ટુકડો હોય, એના અગ્રભાગમાં પણ એનો એ જ ધર્મ વિદ્યમાન છે, એના મધ્ય ભાગમાં પણ એનો એ જ ધર્મ વિદ્યમાન છે, અને એના પૃષ્ઠ ભાગમાં પણ એ જ ધર્મ વિદ્યમાન છે. એ જ રીતના ચાસણીનું રમકડું, ચાસણીમાં આપણે અલગ અલગ ઢાળ ચાસણીને ઢાળીએ છીએ અને એના અલગ અલગ આકાર બને છે. એ આકારને તમે કોઈ પણ રીતના જુઓ, કોઈ પણ રીતના એનું આસ્વાદન કરો, એમાં મધુરતા જ છે. સર્વત્ર એમાં માધુર્ય ને માધુર્ય જ છે. કેમ કે એમાં મીઠાશ છે. મિશ્રી જ લઈ લો, ક્યારે એવું બન્યું કે મુખમાં મિશ્રી મૂકી અને તીખી લાગી? અહીંયા જામનગરમાં એવી મિશ્રી મળતી હોય તો સારું કહેવાય, અમારા પોરબંદરમાં નથી હો. એ મધુર છે, એ મીઠી છે. ચાહે તમે એનો નાનો કણ લો કે ચાહે એનો મોટો કણ લો, એમાં મધુરતા જ છે. પ્રભુને દૂધઘર ધરો છો, દૂધઘરમાં પેંડા બરફી વગેરે પ્રભુને ધરો છો. એક બાજુથી મીઠો લાગ્યો, બીજી બાજુથી ખારો લાગે, મધ્ય ભાગમાંથી તીખો લાગે, આવું ક્યારે બન્યું છે? પછી પ્રભુને વિનંતી કરવી પડે, પ્રભુ આપ કયા પ્રકારે આરોગ્યા? આપણે ત્યાં તો એ પરંપરા છે કે સામગ્રી સુંદર થઈ હોય, ઠાકોરજીની પાછળ જ્યારે આપણે એને ગ્રહણ કરીએ છીએ તો એમ નથી કહેતા આ બહુ સુંદર બન્યું. આજે પ્રભુ આ બહુ સુંદર આરોગ્યા છે, આ આપણો વિવેક છે. આ પ્રકારે આપણે કહીએ છીએ તો પ્રભુને સામે વિજ્ઞપ્તિ કરવી પડે, વિનંતી કરવી પડે, પ્રભુ આજ કેવી રીતના આરોગ્ય આપ? કેમ અમુક ભાગ મીઠો લાગે છે, અમુક ભાગ તીખો લાગે છે, અમુક ભાગ ખારો લાગે છે? આવું નથી હોતું. એમાં સર્વત્ર મધુરતા હોય છે. એ જ પ્રકારે શ્રી કૃષ્ણ આપ આપાદ મસ્તક આનંદ રૂપ હોવાથી પ્રભુના એક એક અંગમાં એ આનંદ સાગર ઉચ્છ્વલિત થઈને સ્રવી રહ્યો છે. એ અનુભૂતિ જ્યારે શ્રી વલ્લભને થઈ ત્યારે શ્રી વલ્લભે આપે આપના એક એક શ્રીઅંગને
મધુરતાની સાથે આપે નિરૂપિત કર્યા છે. આનંદ માત્ર કર પાદ મુખોદરાદિ, આવા શ્રી ગોવર્ધનોદ્ધરણ છે. પ્રસંગ આવે છે કે મધુરાષ્ટકમનું પ્રાકટ્ય કેવી રીતના થયું. સર્વવિદિત છે. આપ બધા જે નિત્ય વાર્તા પ્રસંગો વાંચતા હશો એમના માટે તો બહુ સહજ છે, પણ છતાં વિષયને પૂર્વે વિષયનું ભૂમિકા એ આપવી બહુ આવશ્યક છે. એટલા માટે સૂક્ષ્મતાથી કેવલ એ પ્રસંગ આપ સૌને કહી રહ્યો છું. શ્રી મહાપ્રભુ આપ પૃથ્વી પરિક્રમા કરતા કરતા જ્યારે પ્રથમ વખત વ્રજમંડલમાં આપ પધારે છે ત્યારે શ્રીમદ ગોકુલમાં પધારી એક છોકરના વૃક્ષની નીચે બિરાજી અને આપ વિચારમગ્ન છે કે સારસ્વત કલ્પની અંદર જે આ વ્રજમંડલનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપ અત્યારે નથી દેખાઈ રહ્યું. તો એ લીલા સ્થળોને કેવી રીતના જાણવા? શ્રી યમુના તટ ઉપર બિરાજી છોકરના વૃક્ષની નીચે આપે ચિંતન કરી રહ્યા છે કે ભગવાન લીલાના સ્થળોને કેવી રીતના જાણવા. આટલો કાલક્રમ વ્યતીત થવાથી એ ચિહ્નો પણ આચ્છન્ન થઈ ગયા છે, લુપ્તપ્રાય થઈ ગયા છે, અને કેવી રીતના જાણી શકાય? એ જ સમયે શ્રી યમુનાજી આપ પ્રકટ થયા. શ્રી યમુનાજી આપ પ્રકટ થઈ અને શ્રી વલ્લભને આજ્ઞા કરી, આપ જ્યાં બિરાજી રહ્યા છો જે છોકરના વૃક્ષની નીચે, એ શ્રી ગોવિંદ ઘાટ છે, અને અહીંયા આગળ જે ઘાટ વિદ્યમાન છે એ અમારો ઠાકુરાણી ઘાટ છે. એ ગોવિંદ ઘાટના છોકરના વૃક્ષની નીચે બિરાજી અને શ્રી વલ્લભે શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીના મધ્યરાત્રિના સમયે આપે આપણા જેવા જીવો માટે કઈ વિલક્ષણ ચિંતન કર્યું છે. કેમ કરીને આ જીવનો ઉદ્ધાર થાય? તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમૌ યહ સન્મનુષ્યા કૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની આજ્ઞાથી, યુગલ સ્વરૂપની આજ્ઞાથી જે અલૌકિક સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ આપ ભૂતલ પર પધાર્યા અને જે આજ્ઞા થઈ છે કે અમારી આ નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જે દૈવી જીવો છે, હે શ્રી વલ્લભ કંઈ પણ કરીને એ દૈવી જીવોનો પુનઃ અમારી સાથે સંબંધ થાય અને એ જીવોને અમારી પ્રાપ્તિ થાય, એ માટે આપ ભૂતલ પર પધારી એક એક દૈવી જીવોને આપ અમને પ્રાપ્ત કરાવો. પણ અહીંયા શ્રી વલ્લભ આપ વિચારી રહ્યા છે કે આ કરાલ કાલ ચાલી રહ્યો છે, અને આ કરાલ કાળમાં આત્મકલ્યાણને માટેના શાસ્ત્રો દ્વારા જે માર્ગો બતાવવામાં આવ્યા છે, જે સાધનો બતાવવામાં આવ્યા છે, એ બધા જ સાધનો નષ્ટપ્રાય થઈ ગયા. સાધનો બધા ઉત્તમ છે, કાલકૃત પ્રતિબંધક દ્વારા કદાચ સાધનો નષ્ટપ્રાય થાય, પણ એની અસાધનતા નથી ત્યાં પ્રકટ થતી. સાધનો તો સાધનો જ છે, પણ આ કલીના કારણે આ કલીના જીવોમાં એ સામર્થ્ય નથી રહ્યું કે એ સાધનોને એ અનુસરે. કેવો છે આ કલી? આ કલીનું સ્વરૂપ કેવું છે? પ્રાયેણાલ્પાયુષઃ સભ્ય કલાવસ્મિન યુગે જનાઃ મંદાઃ સુમંદમતયો
મંદ ભાગ્યા હ્યુપદ્રુતા. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, આ બધા જ માર્ગો છે, પણ આ કલીના જીવનું એ સામર્થ્ય નથી કે આના આધારે એ પોતાનું કઈ આત્મકલ્યાણ કરી શકે. કર્મથી પણ તમે નિર્લિપ્ત થઈને જ્યારે કર્મમાં પરાયણ થાવ તો પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે, પણ એ બહુ કષ્ટ સાધ્ય છે. જ્ઞાનની પણ પરાકાષ્ઠા બ્રહ્મ વિદ્યાને તમે પ્રાપ્ત કરી લો તો એ બ્રહ્મ વિદ્યાના ફળ સ્વરૂપે તમે બ્રહ્મને જાણીને એને પ્રાપ્ત કરી શકો. તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ. જીવ પેલા મને મારા તત્વથી જાણે, તતો મામ તત્વતો જ્ઞાત્વા તદનંતરમ વિશતે, ત્યાર પછી એ જીવ મારામાં પ્રવેશ કરે છે અથવા તો મને પ્રાપ્ત કરી શકે છે. આ બધા જ ઉપાયો છે ને આ બધા ભગવદ વાક્યો છે, સ્વયં પ્રભુના વચનો છે. એ કેવી રીતના મિથ્યા થાય? ઋષિના વચન, દેવના વચન, મુનિના વચન, રાજર્ષિઓના વચનો કદાચ વિફલ થઈ શકે, પણ પ્રભુના અને એ પ્રભુના નિજ ભક્તોના વચનો ક્યારે પણ વિફલ નથી જતા, ક્યારે પણ વિફલ નથી જતા. પેલા 3 તુંબાવાળા વૈષ્ણવનો પ્રસંગ આવે છે ને, રાજાના ભાગ્યમાં એક પણ પુત્ર નથી, કયું એક નહીં 4 થશે. મહાદેવજીના વાક્યો ખોટા પડી ગયા. ખેરે વિષય નથી અત્યારે, પણ આપ એનું ચિંતન કરજો. દેવ વાક્ય એ વિફલ થાય છે, ત્યાં એક ભગવત ભક્તના વાક્ય એનો વિજય થાય છે. ભગવદીઓના વાક્યોનો વિજય થાય છે. તાસામ વાચો જયંતી. આ બધા ભગવદ વાક્યો છે અને એ ભગવદ વાક્યો એ તત્ત જ માર્ગ માટે થયા છે, તો એ માર્ગ નષ્ટ તો ન જ કહેવાય. પણ જીવનું સામર્થ્ય નથી. કેમ? જીવ અલ્પાયુ છે, અલ્પ આયુ લઈને આવ્યો છે આ કલીમાં. 100, 50, 60, 80, 70, પણ 100 થી ઉપર તો બહુ કઠિન. ક્યાંક ભાગ્ય જોવા મળે. અલ્પાયુ છે અને આ બધા સાધનો બહુ લાંબા છે. આને પાર કરવા એમાં આયુ આપણી પૂરી થઈ જાય. કદાચ માની લ્યો કે ભગવાન તમને આયુ પણ પ્રદાન કરી રહ્યા છે, તો એ સમયે પાછું શ્રીમદ ભાગવતમાં એ વસ્તુ પ્રતિપાદિત કરવામાં આવી કે જીવ ને આયુ ભલે પ્રદાન થાય, પણ અવિદ્યાના સંબંધથી જીવ મંદ થયો છે. સચ્ચિદાનંદ ભગવાનમાંથી પ્રકટ થનારો, બહાર આવનારો એ જીવ જે પોતે સચ્ચિદાનંદાત્મક છે, પણ અવિદ્યાના સંબંધથી તિરોહિત આનંદ વાળો જીવ થયો છે. તિરોહિત આનંદ રૂપ જીવ થવાને કારણે મંદ છે. ભગવાનના 6 ઐશ્વર્યો એ જીવમાં પણ હતા, પણ એનું તિરોધાન થવાથી જીવ મંદ થયો છે. પોતે મંદ થાય તો એની મતિ પણ મંદ થાય. સર્વદા સદા અહર્નિશ અહંતા મમતાત્મક સંસારમાં ગતિ કરનારો જીવ છે. અને એવા સમયે એનાથી પણ વિશેષ એને એક પ્રતિબંધકતા કલી પ્રદાન કરે છે કે હ્યુપદ્રુતા. અનેક પ્રકારના રોગોથી આ જીવ ગ્રસિત થયેલો છે. અને આપણા જીવનની અંદર ઘટિત કરીને જુઓ, આ યથાર્થ વસ્તુ છે. અનેક પ્રકારના રોગોથી ગ્રસિત થયેલો છે. અને આ બધું હોવાથી એ જીવ કેવો છે તો કહ્યું મંદ ભાગ્યા. એનું ભાગ્ય પણ મંદ પડી ગયું છે.
આવી સ્થિતિમાં એ જીવનો ઉદ્ધાર કેવી રીતના થાય, એ જીવ કેમ કરીને ભગવત પ્રાપ્તિ કરી શકે, આવું અલૌકિક ચિંતન શ્રી વલ્લભ આપ કરી રહ્યા છે. આવા આપણા શ્રી વલ્લભ છે. જુઓ, કોઈ તમારી મદદ કરી શકે, કોઈ તમને સલાહ આપી શકે, કોઈ તમને સથવારો પૂરી શકે. આપણે એમ કે ને કંપની આપો, એ સથવારો પૂરી શકે, પણ કોઈ તમારી જવાબદારી ન લઈ શકે. શ્રી મહાપ્રભુજી આપ આપના નિજજનોની જવાબદારી લેનારા છે. કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. હું જવાબદારી લઉં છું કે તમને એ ભગવદ આશ્રય પ્રાપ્ત થશે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. રામદાસ સાચોરાનો પ્રસંગ આવે છે ને, બાલ્યકાળમાં જ્યારે જોયું કે એક બેલ પોતાના પ્રાણ ત્યજી અને પડ્યો છે, એનો જે રખવાલ હતો, વાર્તા પ્રસંગમાં તો એને તેલી કહેવામાં આવે, તેલી. તો એ તેલીને જઈને પૂછ્યું કે ભાઈ આ કેમ સૂતો છે, આને ઉઠાડો. તો બેટા હવે આ ન ઉઠે. કેમ? હવે એના શ્વાસ નીકળી ગયા. એટલે શું? એ શું હોય? આને મૃત્યુ કહેવાય. તો શું આ બધાને થાય? હા, બધાને થાય. જીવ માત્રને થાય. જે જન્મ લેનારો છે, જે શરીર ધારણ કરનારો છે, એને એક દિવસ શરીર છોડવું પડે છે. વૈરાગ્ય આવ્યો, રણછોડજી જાય છે. શ્રી મહાપ્રભુ આપ ત્યાં બિરાજી રહ્યા છે. શ્રીમદ ભાગવતનું આપ પારાયણ કરી રહ્યા છે. સાયંકાલના સમયે શ્રી સુબોધિનીજી ઉપર જ્યારે આપ વચનામૃત કરી રહ્યા હતા, એ સમયે પોતે ત્યાં જઈ અને આપના વચનામૃતનું શ્રવણ કરે છે. અને શ્રવણ કરવા માત્રથી થયું કે હું આમને શરણે જાઉં. શરણે ગયા. એ સમયે વાર્તા પ્રસંગની અંદર સ્પષ્ટ એવો ઉલ્લેખ આવે છે કે શ્રી મહાપ્રભુજીએ મનમાં વિચાર કર્યો. રામદાસે વિનંતી કરી કે કૃપાનાથ, મને આપની સાથે રહેવું છે, મને આપના શરણમાં રાખો. ત્યારે શ્રી વલ્લભે વિચાર કર્યો કે હજી આ જીવની દશા કાચી છે. હજી આ જીવને એતન માર્ગીય દૃઢ વૈરાગ્ય પ્રાપ્ત નથી થયો. હજી આ જીવનું ચિત્ત વિક્ષિપ્ત છે. જો અત્યારે હું આને જોડે નહીં રાખું તો આનું ચિત્ત ભ્રમિત થઈ જશે. એ જીવના ચિત્તની, એ જીવની એ દશાનો વિચાર કરી અને શ્રી વલ્લભ આપ એમને જોડે રાખે છે. આ આપણા શ્રી વલ્લભ છે. શરણાગત જીવનું અનુસંધાન લેનારા છે. આ શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ છે પ્રિયજનો. એટલા માટે જ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. શ્રી વલ્લભ કેવા? તો કહ્યું દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. પહેલી વાત, જે ભગવદ આજ્ઞા થઈ છે એ ભગવદ આજ્ઞા શ્રી વલ્લભને સુસ્પષ્ટ થયેલી છે. શ્રી વલ્લભના ચિત્તમાં પણ એ ભગવદ વાક્યો સુસ્પષ્ટ છે કે મારે આ કાર્ય જ કરવાનું છે. બીજી વાત, શ્રી વલ્લભ આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ છે. વાણ્યા યદા તદા સ્વાસ્યમ. બોલો બોલો, આ તો રોજ આવડવું જોઈએ, રોજ બોલવું જોઈએ. અમે આવીને બોલાવીએ નહીં, આ તમારે રોજ બોલવાનું છે. પ્રાદુર્ભૂતમ ચકારહી. પોતાના અલૌકિક મુખારવિંદ સ્વરૂપને આપે પ્રકટ કર્યું છે.
એ સિદ્ધાંતથી આ ભગવદ રૂપ પણ છે. શ્રી ગોસાઈજી પાછું એનું વલ્લભાષ્ટકની અંદર પણ પ્રમાણ આપે છે કે ત્વામ શ્રી શ્રી વલ્લભે મે નિખિલ બુદ્ધ જનાહ ગોકુલેશમ ભજન્તે. આપ શ્રી વલ્લભને આપના નિજજનો એ સાક્ષાત ગોકુલાધિપતિ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં જ જાણે છે અને આપનું એ જ સ્વરૂપ છે. તો એ સ્વરૂપ હોવાથી, નિત્ય લીલાની એ ભગવદ આજ્ઞા હોવાથી શ્રી વલ્લભનું એ અલૌકિક મહાત્મ્ય છે કે આપને આ ચિંતન કરવાની જરૂરત જ નથી. આપનો સંકલ્પ માત્ર એટલું એમાં સામર્થ્ય છે, એનું એટલું અશેષ મહાત્મ્ય છે કે ઈચ્છા માત્રથી એ જીવો શરણે આવે અને એમને ભગવત પ્રાપ્તિ થાય. પણ છતાં આપે જીવો પ્રત્યે આપની અનન્યતા બતાડી છે કે દૈવી જીવના ઉદ્ધારને માટે જે અંતઃકરણથી જે પ્રયત્નશીલ છે એવા શ્રી વલ્લભ આપ છો. આપ ચિંતન કરી રહ્યા છે આ જીવનો કેવી રીતના ઉદ્ધાર થાય, કેમ કરીને આ જીવોને ભગવત પ્રાપ્તિ કરાવી, કેવી રીતના આ જીવના અંતઃકરણમાં રહેલો એ તિરોહિત આનંદ પુનઃ પ્રકટ થાય, મધુરાધિપતિ એવા ભગવાનને પ્રાપ્ત કરીને જીવ પણ મધુર થાય, જે અદ્યાવધિ આ સંસાર સાગરની અંદર અનેક પ્રકારના ક્લેશોને લેતા 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 જે આતપ્ત થઈ ગયો છે, સંતપ્ત થઈ ગયો છે, એવા જીવને કેમ અલૌકિક આનંદની અનુભૂતિ થાય. આટલો પરિશ્રમ શ્રી વલ્લભ આપણા માટે લઈ રહ્યા છે. આ પ્રસંગનું ચિંતન સવારના ઉઠી અને સૌથી પહેલા નિત્ય એક વૈષ્ણવે કરવું જોઈએ. તો પોતાના સ્વ કર્તવ્યનો બોધ થાય, હું કોણ છું, હું શ્રી વલ્લભનો સેવક છું. આવા મારા શ્રી વલ્લભે મારા માટે આટલો પરિશ્રમ લીધો છે. આ આચાર્ય ઋણ, આ ગુરુનું ઋણ છે આપણા ઉપર. આપણે આમાંથી નહીં મુક્ત થઈ શકીએ. જો એમના સિદ્ધાંતોને આપણા જીવનમાં ચરિતાર્થ કરી અને એમની આજ્ઞા અનુસાર જો આપણે આપણું જીવન જીવીશું તો કાંઈક એમની કૃપાના ભાજક બનીશું. નહીતર આપણે કોણ, આપણું શું સામર્થ્ય, આપણે શું એમને ઋણમુક્ત કરનારા. શ્રી ગુસાઈજી સમજાવે છે કે જો શ્રી વલ્લભનું પ્રાગટ્ય ન થયું હોત, શ્રી વલ્લભ જો આ ભૂતલ પર આપ પ્રકટ ન થયા હોત, આપનો પ્રાદુર્ભાવ ન થયો હોત, તો આ દૈવી સૃષ્ટિનું શું થાત. ના વીર ભૂયાત ભયાંશે દધિ ધરણી તલમ ભૂતનાથો દિતાસન માર્ગ ધ્વાંતાંધતુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા. હે શ્રી વલ્લભ, જો આપ આ ભૂતલ પર પ્રકટ ન થયા હોત તો દૈવી સૃષ્ટિ પોતાના નિજ ફલ રહિતા, પોતાના મૂળ ફલને પ્રાપ્ત ન કરી અને આમને આમ વ્યર્થ થઈ જાત, વ્યર્થ ચાલી જાત. કેમ? જો આપ પ્રકટ ન થયા હોત તો ભગવદ આજ્ઞાથી જે મહાદેવજીએ જે આ અસન માર્ગ પ્રકટ કર્યો એમાં આ જીવો આસક્ત થઈ, કિમ કર્તવ્ય વિમૂઢ થઈ અને એમાં ફસાઈ જાય. દૈવી જીવ હોવા છતાં જે ઉદ્ધાર દૈવી સંપદ વિમોક્ષાય, દૈવી સૃષ્ટિ શેના માટે છે? મોક્ષને માટે છે. એ બંધનને માટે નથી, એ મુક્ત થવાને માટે છે. પણ એવી દૈવી સૃષ્ટિ પણ બંધાઈ જાત. કૃષ્ણદાસજી કહે છે ને, દેખ કે દીન પર અતુલ કરુણા કરી ભાગ્ય વિધિ પ્રગટ ભય ગરુડ ગામી. એવા પોતાના દૈવી જીવો જે આ સંસાર સાગરમાં ભટકી રહ્યા છે, સંતપ્ત થઈ રહ્યા છે, એવા દીન જીવ ઉપર આપે કૃપા વિચારી ભાગ્ય વિધિ પ્રગટ ભયે. એ લોકોના સાધનથી આ ફળ એમને મળવાનું જ નહોતું,
પણ એમને એમના ભાગ્યથી પણ અધિક આધિદૈવિક ફલ પ્રદાન કરવાને માટે આપ શ્રી વલ્લભ સાક્ષાત શ્રી ગોવર્ધનોદ્ધરણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર આપ શ્રીમદ આચાર્ય ચરણના સ્વરૂપે ભૂતલ પર પ્રકટ થયા છે. આવા શ્રી વલ્લભ છે આપણે. અને પ્રકટ થઈને સ્વકીય જન એક નિર્ધાર નિશ્ચય કિયે વસ્તુતઃ કૃષ્ણ જો બંધે દામી. પ્રકટ થઈને આ સર્વ જીવો એ મારા જીવો છે અને મારા જીવો ભટકે એ કેમ ચાલે? આ બધા જ મારા છે. એક એક જીવનો હાથ પકડી અને આપે શ્રી ગોવર્ધનોદ્ધરણની સાથે એનો સંબંધ કરાવ્યો. એ જીવને તિરોહિત આનંદવાળા જીવને આપે એ ભજનાનંદનું, એ અલૌકિક પરમાનંદનું દાન કર્યું છે. આ શ્રી વલ્લભ છે. આપ ચિંતામગ્ન છે કેમ કરીને આ દૈવી જીવોનો ઉદ્ધાર થાય. એ જ સમયે મધ્યરાત્રિના શ્રી ગોવર્ધનોદ્ધરણ આપ ત્યાં પ્રકટ થાય છે. અલૌકિક રાસના સ્વરૂપે આપ ત્યાં પ્રકટ થાય છે. રાસ વિહારી સ્વરૂપે, ચંદ્રમાજીના સ્વરૂપે આપ ત્યાં પ્રકટ થાય છે. અને પ્રકટ થઈ અને શ્રી વલ્લભને આજ્ઞા કરે છે, શ્રી વલ્લભ આપ કેમ ચિંતામગ્ન છો? આપ કેમ ચિંતામગ્ન બિરાજી રહ્યા છો? બસ આ દૈવી જીવનો ઉદ્ધાર આટલી જ વાત હતી? લો આ 84 અક્ષરનો ગદ્ય મંત્ર, આના દ્વારા આપ જે જીવને મને શરણે, મારા શરણે લાવશો, જે જીવનો હાથ મને સોંપશો, ગમે તેવો કાલ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, એ જીવ ભલે મારાથી વિમુખ જાય પણ હું એ જીવનો કદી ત્યાગ નહીં કરું. હું એ જીવનો ક્યારે પણ પરિત્યાગ નહીં કરું. મારા દ્વારા એ જીવની ક્યારે પણ ઉપેક્ષા નહીં થાય. આવા મધુર સ્વરૂપ, આવા મધુર વચનો એનું શ્રવણ કરી શ્રી વલ્લભના અંતઃકરણમાંથી એ અલૌકિક માધુર્ય રસ છલકાવા લાગ્યો. શ્રી પ્રભુ આપ તો બોલી રહ્યા છે પણ આપના દર્શન કરી અને શ્રી વલ્લભના અંતઃકરણમાં એક અલગ પ્રકારની એક ભાવોર્મીઓ પ્રકટ થાય છે. રસ સ્વયં ઉચ્છૃંખલ બનીને બહાર પ્રકટ થાય છે. જેમ એક પાત્ર હોય, એ પાત્રમાં તમે જલ ભરતા જાઓ, ભરતા જાઓ, ભરતા જાઓ, એક સમય આવે છલકાઈ જાય. ગાગરમાં જલ ભરતા જાઓ, ભરતા જાઓ, જલ છલકાઈ જાય. એક પાત્રમાં તમે દૂધ ભરતા જાઓ, ભરતા જાઓ, દૂધ છલકાઈ જાય. કેમ? એની જે અવધિ છે એ અવધિ સમાપ્ત થઈ ગઈ. હવે એની સક્ષમતા નથી કે એ રસને ઝીલી શકે. સાહિત્યમાં કદાચ ભવભૂતિ જ કહે છે, પુરોત્પીડે તડાગસ્ય પરિવાહ પ્રતિક્રિયા. નદી તો ઠીક છે વહી જાય, પણ સરોવરનું શું કરવું? સરોવર તો વહેતું નથી. વર્ષાકાળમાં જલ ભરાતું જાય, ભરાતું જાય, ભરાતું જાય, પછી એ સરોવરની પરિધિથી પણ જે જલ બહાર જાય તો એ સરોવરની બહાર એ જલ છલકાય છે. શ્રી ગોવર્ધનોદ્ધરણના એ વચનો, એ રૂપ માધુરી, એ અલૌકિક, એ શાબ્દ માધુરી શ્રી વલ્લભના અંતઃકરણમાં પ્રવેશતી ગઈ. એમ કરતા 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 જ્યાં દૃષ્ટિ પડે છે ત્યાં અલૌકિક માધુર્યના દર્શન શ્રી વલ્લભને થઈ રહ્યા. સર્વપ્રથમ આપની દૃષ્ટિ પડી અધરો ઉપર, તો એ અધરમાં અલૌકિક માધુર્ય દેખાયું. ત્યાર પછી વદન ઉપર, મુખારબિંદ ઉપર, એ વદનમાં પણ અલૌકિક માધુર્ય દેખાયું. એમ જ્યાં જ્યાં દૃષ્ટિ પડી ત્યાં ત્યાં તે માધુર્યને, તે માધુરીને આપે આપના
મુખેથી પ્રકટ કરી કે આ મધુરાષ્ટકમ. મધુરાષ્ટકમનો તો પ્રારંભ કરીશું, પણ તે પૂર્વે શ્રી વલ્લભે આવું અલૌકિક માધુર્ય કેવી રીતના પ્રકટ કર્યું? કારણ કે શ્રી મહાપ્રભુ આપ કેવલ શ્રી ઠાકોરજીના જ સ્વરૂપ નથી, પણ આપ સ્વામીની સ્વરૂપ પણ છે. શરીરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે ને, સ્વામીની ભાવ સંયુક્ત ભગવદ ભાવ ભાવિત અત્યલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ મમ. જે સ્વામીની ભાવથી યુક્ત છે, જેમની અંદર શ્રી સ્વામિનીજીના અંતઃકરણમાં બિરાજેલો પુમગુડ ભાવ જેમની અંદર પ્રસ્થાપિત થયો છે, પ્રભુની અંદર બિરાજતો સ્ત્રીગુડ ભાવ જેમની અંદર પ્રતિપાદિત થયો છે, એવું આ બંને સ્વરૂપનું યુગલ સ્વરૂપનું કોઈ સાક્ષી સ્વરૂપ હોય તો એ શ્રી વલ્લભ છે, એ શ્રી મહાપ્રભુજી છે. અર્થાત મધુરાષ્ટકમમાં આપણે આગળ જોશું, લગભગ છેલ્લા શ્લોકમાં દલિતમ મધુરમ ફલિતમ મધુરમ. દલિતમ પ્રભુની સર્વ લીલાઓ, પ્રભુનું સ્વરૂપ એ દ્વિદલાત્મક છે. તુલસી પ્રભુને રોજ ચરણારવિંદમાં ધરો છો, રાજભોગ ધરો છો, ત્યારે તુલસી દલ ધરો છો ને. દલ શું છે? એક જ તુલસી છે, પણ એમાં બે ભાગ, બે છોડ નીકળે છે. આ રીતના જેના બે દલ છે, જેના બે વિભાગ છે, દ્વિદલાત્મક જે છે. હજી એને બહુ સરળતાથી કહું, એક ચણાનો દાણો હોય, એ આખો આચ્છાદિત છે, પણ એનું જ્યારે તમે પડ કાઢી લો અને પછી એને થોડો ભાર આપો તો એના જ બે ભાગ થાય છે. એક ભાગ રાખો તો પણ એ અધૂરો છે, પણ એ બે ભાગને જો મળાવો તો જ એની પરિપૂર્ણતા થાય. એમ પ્રભુમાં, પ્રભુની લીલામાં, પ્રભુના સ્વરૂપમાં દ્વિદલાત્મકતા છે. એ દ્વિદલાત્મકતા અર્થાત સંયોગાત્મક એક સ્વરૂપ, એક વિપ્રયોગાત્મક સ્વરૂપ. શ્રી વલ્લભ આપ સાક્ષાત વિયોગાગ્નિ સ્વરૂપ છે. શરીરાય મહાપ્રભુ વાંગ મુક્તાવલીની અંદર અતિશય દૈન્યાષ્ટકમની અંદર જ્યારે આપને અતિશય વિરહ થયો છે, ત્યારે આપે શ્રી વલ્લભને અલગ અલગ નામોથી શ્રી વલ્લભનું સ્મરણ કરીને શ્રી વલ્લભને પુકાર્યા છે. હા હા શ્રી વલ્લભાધીશ. આ એક એકનું પાછી એની ચર્ચા કરશું તો ત્રીજે દિવસે મધુરાષ્ટકમ નહીં આવે. એના માટે આપણે મને પાછો બોલાવવો પડશે. હા હા શ્રી વલ્લભાધીશ, હા હા કૃષ્ણ મુખાંબુજ, હા હા વિયોગ ભાવાગ્ને, વિયોગ ભાવાગ્ને દેહી મે નિજ દર્શનમ. હે શ્રી વલ્લભ, મને દર્શન આપો. આપ કોણ છો? આપ સ્વયં વલ્લભાધીશ છો, પ્રભુને અતિ પ્રિય છો. આપ સ્વયં પ્રભુના મુખાંબુજ, મુખારવિંદ સ્વરૂપ છો. પણ એનાથી પણ વિશેષ શ્રી વલ્લભનું મૂળ સ્વરૂપ વિયોગ ભાવાગ્ને, જે વિપ્રયોગ ભાવાત્મા છે, વિયોગ ભાવાત્મા છે, એ શ્રી વલ્લભ છે. ભગવાન એકમાત્ર પ્રેમગ્રાહી છે, અને એ પ્રેમની અવસ્થામાં પ્રેમના અનેક તબક્કાઓ છે. એ પ્રેમની પ્રથમ અવસ્થા ભાવ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, પ્રેમણસ્તુ પ્રથમા અવસ્થા ભાવ ઇત્યભિધીયતે. પ્રેમની પ્રથમ અવસ્થા ભાવ છે. એ ભાવથી પછી આસક્તિ, વ્યસન આદિ સર્વ વસ્તુ પ્રાપ્ત થાય છે. એ સમયે
બે પ્રકારની લીલામાં જીવનું ચિત્ત ખેંચાય છે, એક સંયોગાત્મક, એક વિપ્રયોગાત્મક. અથવા તો એને આ બે અવસ્થાઓ પ્રાપ્ત જ થઈ જાય છે. યા તો એને સંયોગ સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય, યા તો એને વિયોગ સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય. પ્રેમાત્મિકા ભક્તિમાં આ બે વસ્તુ પ્રધાન છે. ક્યારેક સંયોગ હોય, ક્યારેક વિયોગ હોય. સાહિત્યમાં બહુ સરસ સમજાવવામાં આવ્યું છે. વિયોગની અવસ્થા શું છે? તો કહ્યું અદૃષ્ટે દર્શનોત્કંઠા. જ્યાં પ્રિય પદાર્થ અદૃષ્ટ છે, દેખાતા નથી, અર્થાત જ્યાં વિયોગ છે, એ વિયોગ અવસ્થામાં દર્શનની ઉત્કંઠા હોય, દર્શનની લાલાયિતતા હોય. જ્યાં તાપ ક્લેશ વધતો જાય, આ વિરહની અવસ્થા છે. અને સંયોગની અવસ્થા, સંયોગ એટલે આનંદ, પણ એ આનંદ ક્ષણિક જ હોય છે. એ આનંદ પછી પાછી સંયોગની જ અવસ્થામાં પાછી પીડા અનુભવાવા લાગે. એ કઈ પીડા? ભવિષ્યની પીડા. અદૃષ્ટે દર્શનોત્કંઠા, દૃષ્ટે વિશ્લેષ ભીરુતા. જ્યારે વિરહ છે ત્યારે એમના દર્શનનો તાપ જાગે, અને જ્યારે સંયોગ થાય ત્યારે પાછો વિરહની ભીરુતા અર્થાત એક ભય વ્યાપે કે આ પદાર્થ જે મને અતિ પ્રિય છે, જે મારા પ્રાણથી પણ પ્રિય છે, એવો પદાર્થ મને અત્યારે પ્રાપ્ત થયો છે, પણ આ કેટલી વાર રહેશે? આ પદાર્થ મારાથી છૂટી જશે તો? પ્રભુથી હું વિમુખ થઈ જઈશ તો? પ્રભુ મને છોડીને પધારી જશે તો? ભલે અત્યારે તો બિરાજી રહ્યા છે, પણ અત્યારે બિરાજતા પણ એમની સેવા કરતા પણ એમના સંયોગ સુખનો આનંદ લેતા પણ જ્યાં ભીરુતા ભય હોય, આ સંયોગ છે. આ ઉભય રસથી ઓતપ્રોત શ્રી વલ્લભ છે. આ ઉભય રસ જેમાં વિદ્યમાન છે એ શ્રી વલ્લભ છે. જેનું ચિંતન કરે એનામાં એ ધર્મ સહજ પ્રકટ થઈ જાય. જેના ચિંતનમાં જે વ્યક્તિ રહે એના એ ધર્મો એની અંદર આવવા લાગે. કોઈ વ્યક્તિ કોઈને બહુ જોતો હોય ટેલિવિઝન ઉપર, કોઈ એવું પાત્ર હોય, કોઈ એવો અભિનેતા હોય, એને બહુ જોયો, બહુ બારીકીથી જોયો, અતિશય એનું દર્શન કર્યું, એના વિશે ચિંતન કર્યું, એનામાં તન્મય રહ્યો. કાલાંતરે એવું થાય કે એની વાણી એવી થઈ જાય, એ સહજ બોલે છે તો પણ એના જેવું બોલે, એ સહજ ચાલે તો પણ એના જેવું ચાલે, સહજ ચેષ્ટા કરે તો પણ એના જેવી ચેષ્ટા થાય. પછી આપણે જોઈએ તો કે તમે તો આ લગભગ ફલાણાની એક્ટિંગ કરો છો, પણ ખરેખર એની એક્ટિંગ ન હોય, એનો સહજ ધર્મ થઈ ગયો હોય. અનંત આનંદ રૂપ કલાનિધિ સહસ્ત્ર લક્ષ્મીઓ દ્વારા સેવ્યમાન પ્રભુને શ્રી વલ્લભે અહર્નિશ હૃદયમાં ધારણ કર્યા છે, સતત હૃદયમાં ધારણ કર્યા છે.